हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। આણંદ જિલ્લામાં મોબાઈલ નિદર્શન વાનના માધ્યમથી ઈવીએમ તથા વીવીપેટ નિદર્શન કરાશે। જિલ્લા ચૂંટણી અધિકારીએ લીલી ઝંડી આપી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે આણંદ સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગમાં મોબાઈલ નિદર્શન વાનના માધ્યમથી ઈવીએમ તથા વીવીપેટના નિદર્શન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આજે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આણંદ કલેક્ટર કચેરી ખાતેથી આ મોબાઈલ નિદર્શન વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે નવા મતદારો ઈવીએમ અને વીવીપેટના ઉપયોગથી જાગૃત બને તે માટે ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અને વીવીપેટના નિદર્શન અને તાલીમ માટે ઝુંબેશ યોજવામાં આવશે, જે અંતર્ગત આણંદ જિલ્લાના એક મતદાર વિભાગ દીઠ 2 મળી જિલ્લાના 7 મતદાર વિભાગ માટે કુલ 14 મોબાઈલ નિદર્શન વાનને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત જિલ્લામાં 10 નિદર્શન કેન્દ્રો પર પણ ઈવીએમ તથા વીવીપેટના ઉપયોગ વિશે નિદર્શન કરવામાં આવશે। આ નિદર્શન વાન આગામી તારીખ 29 ફેબ્રુઆરી 2024 સુધી શાળા, કોલેજ ઉપરાંત તમામ પોલિંગ સ્ટેશન સુધી પહોંચીને મતદારોમાં જાગૃતિ લાવશે અને ઈવીએમ તથા વીવીપેટના ઉપયોગ વિશે નિદર્શન કરશે। આણંદ જિલ્લામાં આ મોબાઈલ વાનના પ્રસ્થાન સમયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન, સોજિત્રા ARO DA ઝાલા, મામલતદાર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દ્વારા ભારતના ચૂંટણી પંચ દ્વારા જ્યારે પણ કોઈ ચૂંટણી યોજવામાં આવતી હોય છે ત્યારે નવા વોટર્સને ઈવીએમનું કઈ રીતે મતદાન કરવું ઈવીએમ ઉપર અને વીવીપેટ જે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ છે આના થકી કઈ રીતે આપણો વોટ જોઈ શકીએ, તો આના માટે નિદર્શન અને તાલીમનો ચૂંટણી પંચ તરફથી દર ચૂંટણીના સમયે એક મોટી ડ્રાઈવ કરવામાં આવતી હોય છે। આના જ ભાગરૂપે આણંદ જિલ્લામાં આપણા ત્યાં 7 જે વિધાનસભાઓ છે, 7 વિધાનસભાઓમાં દરેક વિધાનસભા દીઠ 2 મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન, મોબાઈલ નિદર્શન વેન આજે ફ્લેગ ઓફ કરવામાં આવી રહી છે અને આ ઉપરાંત 10 નિદર્શન કેન્દ્ર અને મેઇન જે ફોકસ છે નવા મતદારો ઉપર છે, જે નયા વોટર્સ જે ઉમેરાયા છે અને જેના માટે 2024ની લોકસભાની ચૂંટણી પ્રથમ ચૂંટણી હશે, આના માટે કે ઈવીએમ ઉપર આપને વોટ કઈ રીતે આપવાનું, આ હેતુ માટેથી આપણે આખા જિલ્લામાં મોટા ભાગના બધા કોલેજો અને શાળાઓમાં પણ અને દરેક પોલિંગ સ્ટેશન લોકેશન કવર થાય આ રીતે આજ 1 જનવરીથી લઈને 29 ફરવરી સુધી નિદર્શન અને તાલીમના આ કાર્યક્રમો દરેક પોલિંગ સ્ટેશન લોકેશન સુધી યોજવામાં આવશે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।